અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલના નિશાન પર ક્લિક કરો। નમસ્તે મિત્રો, ડેરી રન બાય કેચન્સ જીકે એન્ડ કરંટ અફેર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, દરરોજની જે મિત્રો આજે પણ જે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલનો જે લેખિત એક્ઝામ લેવાઈ ગઈ છે અને પુરુષોની પણ ગ્રાઉન્ડ બધું પતી ગયું છે અને હવે મિત્રો આજે બહેનોનું ગ્રાઉન્ડનો છેલ્લો દિવસ છે, તો એનો વિડીયો આપણે બનાવીએ છીએ। તો એ પહેલાં મિત્રો હું તમને કહું કે જો તમે હજી સુધી મારી આ ચેનલમાં નવા હોય અને જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં એને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે બેલ આઇકન આપ્યું છે એને દબાવો કે જેથી કરીને હું કોઈ પણ વિડીયો અપલોડ કરું કે તરત તમને નોટિફિકેશન રૂપમાં મળી જાય અને જે તમે તૈયારી કરો છો તો એમાં તમને એનો લાભ મળી શકે। તો મિત્રો, આજે બહેનનો જે દોડ છે એ દોડનો છેલ્લો દિવસ એટલે કે તારીખ 8/3/2019। મિત્રો, તમને એમ થશે કે ગ્રાઉન્ડ તો 9 તારીખ સુધી હતું। હા, 9 તારીખ સુધી હતું, પણ દોડનો આજે છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે 9 તારીખે છે જે એક્સ વિદ્યાર્થી ઉમેદવારો છે એમના માટેનું છે। તો આજે દોડનો છેલ્લો દિવસ છે બહેનોને। તો અને એની અંદર મિત્રો કેટલી બહેનો પાસ થઈ છે, કેટલી બહેનો નપાસ થઈ છે, કેટલું રહેશે મેરિટ, એ જોવા માટે તમે આજનો વિડીયો જોઈ લેજો। તો મિત્રો, કેટલી બહેનો પાસ થઈ છે તો મિત્રો એની પાસે મારી પાસે 3 જે ગ્રાઉન્ડ છે એ 3 ગ્રાઉન્ડની માહિતી મળી છે મને। તો એમાં છે રાજકોટ, વડોદરા અને અમદાવાદ, એ 3 ગ્રાઉન્ડની જે માહિતી છે એ મારી જોડે તમને મળી છે, તો એ હું તમને જણાવીશ। તો મિત્રો, સૌથી પહેલાં હું તમને કહું કે રાજકોટની અંદર સૌથી પહેલાં હું વડોદરાની તમને કહું તો વડોદરાની અંદર મિત્રો ટોટલી જે બહેનો બોલાવે એ 1300 જેટલા મિત્રો બહેનો બોલાવે છે। એમાં જે પ્રથમ રાઉન્ડ છે મિત્રો એ પ્રથમ રાઉન્ડમાં એકી સાથે 150 બહેનો દોડાવતા હતા, એકી સાથે 150 બહેનો દોડાવતા અને એમાંથી માંડ 25 બહેનો પાસ થઈ છે। 150માંથી પ્રથમ રાઉન્ડની અંદર હું તમને વાત કરું છું તો 150માંથી પ્રથમ રાઉન્ડમાં માત્ર 25 બહેનો પાસ થઈ છે અને એમાં પણ 25 પાસ થઈ છે। ત્યારબાદ જે બાકી રહે છે તો એ 25માંથી હાઇટ અને વજનમાંથી નીકળી અને ટોટલી 150માંથી માંડ 10થી 12 બહેનો પાસ થઈ છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે ટોટલ મેરિટ કેટલું નીચું રહેશે। તો ટોટલ મિત્રો વડોદરાનું જોઈએ તો ટોટલ જે ઉમેદવારો બોલાવી હતી બહેનો તો એમાંથી 300થી 350 સુધી બહેનો માંડ પાસ થઈ છે, એટલો આપણી પાસે માહિતી આવી છે। મિત્રો, પૂરેપૂરો બહેનો પાસ થઈ જાય છે દોડની અંદર, પરંતુ જે હાઇટ અને વજનમાં નીકાળી દે છે એના લીધે આપણે પૂરેપૂરો માહિતી મળી શકતી નથી। તો શું કહે છે કે 300થી 350 બહેનો પાસ થઈ છે, એટલું આપણે મળે છે। આ તો વડોદરાનું। હવે મિત્રો જોઈએ રાજકોટની અંદર, તો મિત્રો રાજકોટની અંદર 30% રિઝલ્ટ છે એટલું બતાવે છે, એટલે કે 350 બહેનો માંડ પાસ થઈ છે। ત્યાં પણ આજે 1300 જેટલી બહેનો બોલાવી હતી અને એમાંથી 350 આસપાસ બહેનો એ પાસ થઈ છે। ત્યારબાદ અમદાવાદનું જોઈએ તો અમદાવાદની અંદર મિત્રો થોડું સારું હતું। તો અમદાવાદની અંદર એવું જાણવા મળ્યું છે કે 1 સેન્ટીમીટર પણ ઊંચાઈ કે એની અંદર હાઇટમાં ચલાવતા નથી, કારણ કે મિત્રો ત્યાં આગળ એમને પણ મિત્રો એવું હોય છે કે ત્યાં આગળ સીસીટીવી કેમેરા અને બધું ઓનલાઈન થઈ ગયું છે, એટલે મતલબ એ પણ ચલાવી ન શકે, એ બરોબર યોગ્ય છે। તો મિત્રો ત્યાં આગળ પણ 400 જેટલી બહેનો પાસ થયેલી છે એવો આપણી પાસે રિપોર્ટ છે। તો મિત્રો હવે જોઈએ કે કેટલી બહેનો નપાસ થઈ છે। પાસ તો એટલી થઈ છે 400 આસપાસ, તો મિત્રો હવે જોઈએ કે કેટલી બહેનો નપાસ થઈ છે। તો મિત્રો ટોટલ જે 30% રિઝલ્ટ છે અને જો વડોદરાની અંદર 1300 બહેનો બોલાવવામાં આવતી હોય અને એમાંથી જો અમદાવાદની તો માત્ર 400 બહેનો પાસ થતી હોય, એટલે કે 900 બહેનો જેટલી નપાસ થાય છે। તો જે 1300માંથી 900 બહેનો નપાસ થાય છે, એટલે કે માત્ર 400થી 350 આસપાસ પાસ થાય છે। તો મિત્રો આ હતું આજનો આખું ગ્રાઉન્ડનો રિપોર્ટ। જો મિત્રો તમને એવું લાગે કે આ મારો વિડીયો જો તમને ઉપયોગી નીવડશે તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને એને કોમેન્ટ લાઈક જરૂર કરશો અને તમારા મિત્રોને શેર પણ કરજો। તો થેન્ક યુ મિત્રો।